છોટાઉદેપુર નગરમાં આવેલ સ્વામિનારાયણ હોલ ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। છોટાઉદેપુર આત્મા પ્રોજેક્ટ દ્વારા છોટાઉદેપુર નગરમાં આવેલ સ્વામિનારાયણ હોલ ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં સંયુક્ત ખેતી નિયામક વિસ્તરણ વડોદરા વિભાગના MM પટેલ, જિલ્લા ખેતીવાડી અધિકારી BS પંચાલ, નાયબ ખેતી નિયામક તાલીમ JD ચારેલ, નાયબ ખેતી નિયામક વિસ્તરણ DR પટેલ, નાયબ બાગાયત નિયામક HM પરમાર, મદદનીશ ખેતી નિયામક કૃણાલ પટેલ, લીડ બેંક મેનેજર પિનાકિન ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં મહાનુભાવો અને વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા। હું MM પટેલ, સંયુક્ત ખેતી નિયામક વિસ્તરણ વડોદરા વિભાગ, આજ રોજ છોટાઉદેપુર ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને કૃષિ મેળાનું આયોજન ખેતીવાડી આત્મા બાગાયત દ્વારા અહીંયા કરવામાં આવ્યું હતું। એની અંદર ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા અને તમામ વિભાગો દ્વારા ખૂબ સારું સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું। આજની જે માંગ છે ખેતી માટે એ પ્રાકૃતિક છે, ખેડૂતોના તમામ પ્રશ્નોનું નિરાકરણ એ પ્રાકૃતિક કૃષિ છે અને એનું અભિયાન આપણા દેશની અંદર સૌપ્રથમ ગુજરાત રાજ્યએ કર્યું છે। એનો અમને ખૂબ ગૌરવ છે અને એના અમે સહભાગી છીએ અને આ કૃષિ અભિયાન અમે ખૂબ આગળ વધારી રહ્યા છીએ। તમામ ખેડૂતોને પ્રાકૃતિક હેઠળ વાળવા માટે અમારા ખૂબ પ્રયાસો જારી છે અને અમને આશા છે કે ટૂંક સમયની અંદર અમે આખું ગુજરાત રાજ્યને પ્રાકૃતિક કૃષિ હેઠળ આવરી લઈશું એવી અભ્યર્થના છે। જય જય ગરી ગુજરાત।